નમસ્કાર, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે, જેમાં પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્નીની હત્યા કરી પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। અમદાવાદના બાપુનગરમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લીધી છે। તીક્ષ્ણ હથિયાર વડે પત્નીના ગળે અને ડાબા હાથના ભાગે હુમલો કરી પતિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। બંને છેલ્લા 4 વર્ષથી લગ્ન બંધનમાં જોડાયેલા હતા, ત્યારે બાપુનગર હાઉસિંગ બોર્ડના મકાનમાં આ ઘટના બની છે। બાપુનગર પોલીસે ફરિયાદ લખીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। કોઈ સુસાઇડ નોટ હતી કે કેમ તેની તપાસ હાલ શરૂ થઈ છે। મૃતક મહિલા સોસાયટીની આજુબાજુ કચરા પોતા કરવાનું કામ કરતી હતી। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે। અહીં એક પતિએ પત્ની સાથેના કોઈ અગમ્ય કારણોસર થયેલા વિવાદમાં ઉશ્કેરાઈ જઈ પત્નીની કરમપીણ હત્યા કરી નાખી હતી। પતિએ પત્ની પર તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પત્નીની હત્યા કર્યા બાદ ગભરાયેલા અથવા પસ્તાવો અનુભવતા પતિએ પણ અંતિમ ડગલું ભરતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। આ કરુણ બનાવની જાણ થતાં જ બાપુનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા। પ્રાથમિક તપાસ બાદ પોલીસે હત્યા કરનાર મૃતક પતિ વિરુદ્ધ જ ગુનો દાખલ કરી આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે।